જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. માતાજી, હે માતાજી નામ લઈને ધંધો ચાલુ કર્યો છે. હવે આ સિઝનમાં હોરી નીકળી જાય, થોડોક માલ બની જાય ને એટલે ઘણું. અંદર ખોડી આવું માતાજી ભાઈ. હા મગન, વર્તાવ ગોલા ખાવા. અહીંયા કર્યું ગોલાનું. હા વર્તાવ હાલ. ત્યાં થોડો જાય છે. કેમ છો? અરે હારું છે, તને કેમ છે? મોજે મોજ. ઘણા ટાઈમે દેખાણો હતું. તમે ગોલાનું કર્યું? હા, ગોલાનો ધંધો ચાલુ કર્યો છે હવે. માધવ આઈસ ડીશ. હા. વાહ ભાઈ વાહ, નામમાં જ કાઈ ઘટે નહીં હો. તઈ પછી શું હાલે? બસ હાઈલા રાખે છે. જો આજ મુહૂર્ત કર્યું છે ચાલુ. કેમ ક્યાંક જોયેલા હોય એવું લાગે છે? મને જ તે જોયો જ હોય ને. આ તમે આની પેલા હાર્ડવેર નું કરતા કે નહીં? હા, હાર્ડવેર ની દુકાન કરી હતી મેં. એની પેલા શેરડી નું કરતા કે નહીં? હા, ઈ કરી. ફટાકડા નું કરતા કે નહીં? હા, ફટાકિયાન કર્યું હતું. પણ આટલા બધા ધંધા કેમ ફેલવા? નથી મેળ આવતું ક્યાંય ધંધામાં. કેમ? ખોટ આવે છે. હવે આ છેલ્લો ધંધો છે ગોલાનો. મને એવું લાગે છે તમને કઈક નડતું હોય ને એમ. મને? હા. ના ના, મને કાંઈ નડતર નથી. નડતર થોડીક ભાઈબંધ દોસ્તારની છે. નડતર હોય તો મારા ધ્યાનમાં ભૂવા છે, જોવડાવવું હોય તો. અરે બાપા, મારે ક્યાંય જોવરાવું નથી. ઈ રેવા દે. નહીં હાલે? નહીં હાલે. ઠીક. હા. ગોળા બનાવો હો. તે તને દેખાતું નથી શું શેરડીનો રસ કાઢું છું? મેં કીધું મશીન એની જેવું જ છે ને, એટલે શેરડીમાં રસાઈ હોય કદાચ. હા. બોલો ખાવો તારે? કેવો બનાવો? તારે જેવો બોલો ખાવો હોય બોલ ને. આ ઓલો હરીવાળો કરી દ્યો. હરીવાળા નથી, છે હશે નહીં? ડાયરેક્ટ ડીશ વાળો છે. વાંચીને સંભળાવો. એટલે ભાઈ, હું નથી ભણેલો. આ તો મેં તો ડાયરેક્ટ બધું છાપી લીધું છે. જાય આગળ લખેલું છે બધું. અમને થોડી કઈ વાંચતા આવડે હે? ભણ્યા હોય તો ને અમે. તું એ માથાનો ભૂટકો કયો ગોળો ખાવ બોલ. કાલા ખટા છે, ઓરેન્જ છે, કાચી કેરી છે, ગુલાબ છે, બટરકોટ છે, રાજભોગ છે, મિક્સ મસાલા છે, કેકબરી છે. બોલ. અમને કહેતા હતા ને વાંચતા નથી આવડતું. તું ખોટે ખોટી મારી અણી કાઢે તો એટલે હું ના પાડતો જ તને. એમ નહીં. આ કાચી કેલી કેવો આવશે? ખાટો. મજા આવશે? ઈ તો પછી ખાધા પછી ખબર પડે ભાઈ. બનાવો હાલો ખાટી કેરી. હા, વાંધો નહીં. કાચી કેલી. હા. છે ને? હોય જ ને. એમને એમ કઈ થોડી કઈ લુખ્યા છે. અડી ગયો તો હાર્ડવેર માં. તું ખબર દાંતેણીમાં આ લઈ જૂની વાત શેરડીના રસમાં અડી ગયો છો. એટલે મારે ધ્યાન રાખવું પડે. જૂની વાતો ભૂલી જાવ ને. જૂનું મારે યાદ કરવું પડે ભાઈ. હજી મેં આ ધંધો ચાલુ કર્યો છે. જૂનું જાજુ યાદ ન કરાય. હા. કેમ થાય છે? નવું છે એટલે થોડુંક હાર્ડ હોય ને. નો ફાવતે મને ફાવે હો. બધું કાઢ નાખવું જ મારે. ગાલી ગલ છો. સીઝન આખી કાઢવાની છે. બોલો આમાં બળફ કાઢ દઉં તો કેટલા ચરિયાત લાગે? એટલે ભાઈ મને મારો ધંધો કરવા દે ને તું. મફત ગોળો ખવડાવવાનો તો બળફ કાઢ દઉં. મફત ની વાત રહેવા દે ભાઈ. હજી મુહૂર્ત માં ક્યાં ભૂટકો તું? 200 નોટ છે. આ તો ખાલી કહું છું. એવું છે? હા. તમને નો ફાવતો હોય તો મને ફાવે એમ. ના ના, ફાવે છે. હાલ ને. હા તો બનાવો. ખાલી વાળો હશે બહુ મજા આવશે હો. આમાં હલી વાળો બનાવી દયો ને. એમાં નથી બનાવો. ગોહરું નીકળ મોટામાં. હાલો 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 બસ બસ. હાલો હાલો આવી ગયું. થઈ ગયું કમ્પ્લીટ. હા.
આટલો જ બલફ આવશે? આટલો જ આવશે? તું આટલો ખાય તો લે મારો ભાઈ. આ કાચી કેરી. કાચી કેરીનો શોખીન લાગે અરે બહુ ભાવે, કાચી કેલી તો મારો ફેવરેટ છે. એમને બીજું કઈ નાખતા નહીં, કા એક જ કાચી કેલી. આ ઓલી ડૂટી પૂટી નાખવી એવું તો નાખવાનું છે ને. મજા આવે કાકા. તું ખાઈશ તો કોક 5 જણાને કહીશ. અરે પણ ગામમાં જાહેરાત કરી નાખું. બધાને કહેજે કે વિપુલ કાકાએ ગોલાનું દુકાન કરી છે, બધાય ખાજો. ત્યાં તાર સોસાયટીમાં બધાને કહી દેજો હો. કહી દઉં. હા, કઈ ઘટે નહીં બાકી. હવે હું નાખું તારે? આ કાજુ બાજુ કઈ નાખું ભાઈ? આવતું હોય નાખો ને. આ નાખો ને. આ એકદમ મસ્ત છે. ઈ ખટાઈસ વાળું બહુ છે. અરે આપણે ખટાશ વાળું જ જોઈશે. એવું છે? હા આ જો સમજો, આ દૂધ છે. હા, દૂધ છે. આમાં શું છે પછી? આમાં ઘાસી કેરીમાં બધુંય ન આવે પેલું, નકર અમે ભૂખ ભેગી ના થઈ જાય. સમજી ગયા તમે કહીશો ઓલું નાખો ને ઓલું નાખો. તો તમે પૈસા છે ના લ્યો? પૈસા લઈ છે પણ નોખો નોખો ભાવ હોય એમાં એ વસ્તુ નાખવાની હોય. બરોબર? તમે એકાઈ બધું આમાં નખાવી દો કેમ મેળ આવે? સમજી કઈ? આ થોડુંક નાખો ને. એ મોંઘું છે લા. તો હું આમાં આંગળી ભરી ચા. આંગળી વાળી હાલ ઘરનો જણસો એટલે નાખ દો છો. હા એ હે મજા આવે હો, મને સમજો મોઢા પાણી આવે. હા, તાજે તાજું છે કાકા. એ હે? રબડી છે. રબડી. હા હાલે ખા ગોલો તું. પછી કે મને કે વિપુલ કાકાનો ગોલો કેમ છે? આ એ સૈડો પડ્યો ને હાસુ બોલજે. બાપ નામ બસ. માલ તારો ડો બધો ઓરિજિનલ. આમાં હે ને કાંઈ ડુપ્લિકેટ જ નહીં. વચુલ છે, પૈસા વચુલ. આ કલર બલર બધું ઘરે જ બનાવું છું. કાકા કાઈ નો કટે હો. એમ ને? બાપ નામ બસ. હા એમ. લગભગ હું કમાઈશ આમાં, નહીં કમાવ? અરે ફૂલ. હા એમ. એકેય ધંધા નો આયલા પણ આ ગોલાનો ધંધો ફોરો નીકળશે. મોરો નીકળશે ને તો બસ. આવો આવો આવો. હા પૈસા દીધું? હા લાવ લાવ. ઘરે જઈને ખાતો દેજો. હા વાંધો નહીં. છૂટા નથી? ના ના રાખો રાખો. એમ નહીં, 50 છૂટા દે ને. છૂટા ને જોતવા તમે રાખો પૈસા. ગમે ત્યારે હું બીજી વાર ખાતો જઈશ ગોલા. એવું છે? આવો. કાંઈ વાંધો નહીં. આવતો જાતો તું તારે ગોલો તારે 150 જમા અહીંયા. પાકું. શું જોઈ તાર? આ નાખો ને થોડું. મજા આવી? બહુ. આહ, લાવ અહીંયા હો ઠુકડું. મોઢામાં પાણી આવી ગયું બસ. આ માલ એવો હે ને એટલે સમજો. ઓછું જ નાખવાનું હોય કા? અને અહીંયા બધાને કહી દેજે સોસાયટીમાં કે હાંજે ગોલા ખાવા આવી જાય બધા હો. બીજી વાર આવું ને એટલે હલી વાળો ખવડાવજો. અરે હરીવારો સ્પેશિયલ તને. આવજો. આવજો. ગોલા હોય તો માધવના. આ એમ જાહેરાત કરતો રે મારો દીકરો. એકાદો મફત ખવડાવીશ તને. મુહૂર્ત તો સારું થયું. 200 નોટ દઈ ગયો અને 150 જમા રાખતો ગયો. વાહ વાહ, આવા નવા ગ્રાહક આવે એટલે આપણું આયલું. ગોલા ગોલા માધવના ગોલા હો સ્પેશિયલ. આવો ભાઈ આવો આવો આવો. લે આલે. એ આવો આવો પાયલ ભાભી. આવ્યા. આ હું નવા જૂની કરી વિપુલભાઈ? એ આ જો ગોલાનું ચાલુ કર્યું સીઝન છે ને. હા મેં કીધું ઠપકારું કીધું લાઈને ગોલાનું. એમ નહીં. હા એ ભલા તમે તો તબેલો કર્યો તો ને? તબેલામાં એમાં ભેહું સોરાઈ ગઈ. એ કરી દીધું બંધ. એલા કાકા તે તું નો સોરાઈ ગયો. અરે ગામ વયો ગયો ને વાંહેથી તબેલો સાફ થઈ ગયો. એ કાકા પણ હાવ રેઢો તબેલો નો મુકાય. રાખ્યા તા 2 જણા. હા ઈ જ ફૂટી ગયા. આ ઘરના ને ઘરના જ ફૂટે. હા ઈ જ સાફ કરીને વયા ગયા. પછી મેં કીધું હવે સીઝન છે ને ગોલા ધંધો કરવા દે. એમ નહીં. હા આ કેટલા દિવસે ચાલુ કર્યું? એ હજી આજ મુહૂર્ત જ કર્યું છે મેં. ઠીક એવું છે. હા એમ નહીં તો તમે મુહૂર્ત કર્યું તો અમને ઓપનિંગ માં કાનું બોલાવ્યા? ઓપનિંગ નિરાતે કરવી. પેલા હું મેં પહેલે દી ધંધો કેવો થાય એ પ્રમાણે નકપસ કાલ શટર મારી દેવું ભાઈ. એ કાકા તમને ધંધો કરતા જ નથી આવડતું. ઓપનિંગ કરો ને બધાયને કાર્ડ આપો ને ભાઈબંધ દોસ્તાર હગાવાલાને તો ગોલા ખાવા આવે કાઈક વકરો થાય અને બધાયને ખબર પડે. આ બીજા બધા મેં ધંધા કર્યા ને હા? એમાં જે ઉદ્ઘાટન કર્યું ને કાર્ડ બાંટ્યા ને અને જે આવ્યા ને એ જ બૂચ મારી ગયા. એટલે આખરે બંધ રાખ્યું છે. સાનો મુનો ધંધો ચાલુ કર્યો. વેતી ગઈ. જીતી ગઈ. ઠીક. આ ખાઈ વયા ગયા. આમાં તો ભાઈ એવું જ હોય ભાઈ. લે તરાઈ પાસે બોલો ને તમારે કયો ગોલો ખાવો ભાભી? કેટલા વાળા છે ગોલા? હારીએ જો આમાં તમે તો ભણેલ ગણેલ માણા છો. હું તો ભણેલી જ છું. જો 40 વાળા છે, 70 વાળા છે, 100 વાળા છે,
બોલો 150 વાળા છે 150 વાળો ખાવ ને ભાભી આપણે ક્યાં નબળું ખાઈ છી આઈ એમ માધવ સ્પેશિયલ આ સ્પેશિયલ હા માધવ સ્પેશિયલ 150 વાળો કાંઈ વાંધો ને બનાવી દો અને પાર્સલ કરો છો હા પાર્સલ લઈ કરું મારા હસબન્ડ હાટું હે મારા ઘરવાળા હાટું ઈ ગોલા ખાય છે તેલ ખાઈ માણા નથી હા એની કઈક ડાયઠું નથી દુખતી ભલે ને દાંત દુખે આની ક્યાં સાવવાનું હોય હા ઈ હાસી વાત લપદર ઓગારી જવાનું હોય હા ઈ હાસી વાત હા આમ જો હા બે બનાવો એક હું અહીંયા ખાઈશ અને એક પાર્સલ પાર્સલ માર ભાઈ એટલે જવું હા કા તમાર ભાઈ હાટું કા એને પસા વાળો ખવરાન બાપા તું 150 વાળો ખાને ના રે ના અમે જો બે માંથી કોઈ નબળું ખાતા જ નથી ઈ હાસી વાત છે હા કાંઈ વાંધો નહીં હા તારે અહીંયા ખાવું હે કે મારે આઈ નહીં આયા અને આમ જો આમાં બધી તમામ વસ્તુ આવી જાવી જોઈએ એમાં કાંઈ ઘટે જ નહીં 150 કીધા એટલે વાત ઉભા રહ્યો તો હા આ લીંબુ જેવડો કા કાંઈક હું કાંઈ ફેર લાગે ઉભા રહ્યો આ બોર્ડમાં જોવો આવડો છે ભાઈ બોર્ડે આવડો છે ને અને આ ડીશ આવડી છે આ ચીટિંગ નો હાલે મારે કાયદેસર સ્પેશિયલ ગોલો ને મારે કાયદેસર 150 રૂપિયા દેવા છે રાયડું તો નાકમાં બીજા ઘરા કાંઈથી નીકળતા આમ જો આ તને લાગે આવડું કઈ હા પણ તું આમ સમસ્યું મારી થાકી જાય ને તારો બાપ ખૂટશે ને યાર ફી મારી છે હા દબીને 1 કિલો બરફ દાઈબો આમાં એવું છે હા હજી આવની માથે બધો કલર આવશે હે બધી વસ્તુ આવશે કેવડો થાય હા તો વાંધો નહીં પછી એ ઉભો રહે તો હા આ મલાઈ તો તાજી છે ને ઈ ભાભી હવારે તાજી જ હોય બરાબર વધે નહીં વાસી હું નાખી જ દઉં છું તો ભલે તો જરા ઝાડા ઉલટી નો થાય ઝાડા નો થાય હા એમ કઈ વસ્તુ ભૂલાઈ નહીં હો મેઇન 150 માં બધું આવી જશે હા એમ તો તું ચિંતા તો કઈરમાં અમુક વસ્તુ કોક નામ નથી નાખતો ઈ હું તારામાં નાખ દઈશ એ તો નાખવું જ પડે ને હા. 150 રૂપિયા દેવા તારી છે પાસે આમાં શું છે એમાં શું છે અંબાતું નથી કા જોવું પડે આમાં એ જોજો હો એવું ક્યાંક ગળા નો બેહાડી દેતા બે હે બાપા તું શાંતિ તો રાખ હવે બધું ભૂલવી દેશે આમાં તારું અડધી વસ્તુ ભૂલાઈ ગઈ છે મારે 150 માં આવતું ઈ તો નાખું કે નહીં એ ભૂલાઈ જાય ને ઈ હું યાદ બધું કરાવી હા એમ અને હું કહું છું આ બરફ છે ત્યાંથી શેતી રે તારો અહીંયા વાયર માડી જાય થાય છે ભડકો એ હું શું કહું છું હા. આ બરફ છે ફિલ્ટર ના પાણીનો ગટર ના પાણીનો ફિલ્ટરના પાણીનો તાજો જ છે હા તો વાંધો નહીં મારા ઘરનું કારખાનું છે કે બરફનું હા આમ જો સુકો મેવો હો આ શું છે તઈ ઈ તો ઓલું આ તો શું છે માવો છે શું છે કે તું શાંતિ રાખ ને બાપા હવે ગોળો ખાવા આવી મગજમારી કરવા કઈ સમજાતું નથી ભાભી તારા 300 દેવા છે કેટલા હા ઈ તો પાર્સલ હોતા ને હા હા ઈ શું છે સાની ભૂખી કાળી જેવું? જીરી છે કાળી જીરી હા પેટમાં દુખે નહીં સમજા ગોળો ખાતા પછી વીટ નો ઉપડે એ કાજુ ઓરિજિનલ છે ને ના પ્લાસ્ટિક ના છે શાંતિ રાખ ને પૂછવું પડે અને આમાં કંજૂસ વેણા શું કરો છો આમ તો જો આમાં 2 કાજુ નાખ્યા કેટલી આઈટમ છે થોડી નાખો ને તો ક્યાંય પોગે અને ઈ શું છે અડદના દાણા છે શું છે ને? નજર ન લાગે હા ઠેક આમ જો ઈ કઈક એનું જોર રાખજો હો કઈક રાખજો જોર કઈક હાલે હા એમ હા ખા ઢોકળા ના પેટની એ હોય જ ને 150 દીધા અને માધવ સ્પેશિયલ છે તમ થાય માણા બધા ભેગા થાય છે હાલી નીગા તમારે ઠીક હારી છે હોય તો જ આવે અહીંયા વાતું કરવી છે તમારે તો 300 રૂપિયા કામમાં જાવ ખબર પડે હાલે હવે કાંઈ હવે બાકી નથી હો કિસમિસ અહીંયા નજર પડી ગઈ મેં કીધું નો દેખાય તો સારું કીધું એમ તો મારી નજર બાજ જેવી છે બાજ જેવી ખંતાડીને રાખી તાર બાપ મોંઘી છે તો અહીંયા ક્યાં કિસમિસની દીકરી થઈ છો કંજૂસના પેટના આવો જીવ ન રખાય ગરાગ છે ને ગરાગી ભગવાન કહેવાય આ ભગવાન અણી કાઢવા આવ્યા સાંભળ્યો સાઈડમાં આવતી રેમણી હજી અહીંયા હાથ નો નાખતી બગાડતી નહીં કાંઈ આ નથી નાખી. સમસાઈ લે. ચેરી હે તારી નજરે બાદ જેવી શેરીના મેં આમ ખંતાડીને રાખીશ બોલ ઓછી છે કોઈ ગરાગ મારી અડધી જ નાખું છું આમ જો કોઈ ગરાગ મારી જેમ 150 વાળા ગોલા નહીં ખાય હું એવી પેલી ગરાગ સાવ 150 રૂપિયા વાળા બે 150 માં અણી કાઢી લેશ ને માર વરની એ પાછળ બાંધી દેવા ખાઈને તો મરવા હા બસ અલે બેમાં બેઠી ખા આમ જો હું શું કહું છું હા હારો ગોલો ઈ છે ને હા તો હે ને હું મારા આઈડી માં મૂકી દઈશ વિડિયો ઉતારી આ વાંધો ને પૈસા લાઈ પણ પેલા ખાવા તો દ્યો પછી ખાજે તું પૈસા લાઈ ને એટલે મારે પછી એમાં ભાગ્યો જીવ આલ્યો 200 બાકી છે ને બાકી 300 થાય ને એટલે મુહૂર્ત માં અડી જવું તારે પેલા ખાઈ લઉં પછી દઉં છું બાપા નહીં વઈ જાવ અથવા પછી તમે સીધા રોડે ચડી જાવ તમને ક્યાં પકડવા લે પૈસા લાવે તું બસો ઈ રેવા દે એ લાવો 300 હારે દઈ ઈ નહીં હાલે તું બસો લાય
એ ભગવાન અડકાયો જીવ જીવ નહીં, આજે મુહૂર્ત ચાલુ કર્યું છે. આવી રીતે ધંધો ન કરાય એટલે જ તારું કે હાલતું નથી. ના, હવે રોકડો જ ધંધો ચાલુ કર, નક તો અડી જાય તમારા જેવા. ભરાઈ જાહે તારું. ભરાઈ જાય ને બધું વિખાઈ જાય. ભાંગતી ને ખુરશી અહીંયા બે જે હરખી. એ વિપુલભાઈ એ ચેરી બે આપી જાવ તો. અલે ડબરો ગુટતી જા ઘરે જા, શેરીનો બતોય. દોઢસો માં તો શેરી નાખી દો ને ઓલું નાખી દો. લ્યો ને આવે બાપા બળબળ કર્યા વગર. અલે એક જ નાખીશ. અને પાછા આવો તો જરા કોલા સુકો મેવો લેતા આવજો. હે સુકો મેવો પાછા આવો તે. હવે ઘર ભેગી થઈ જાય થારું ને દાસું ફેરવી નાખી. હુકા મેવન દીકરી થઈ છો. કા 300 હારા લઈ ગયા? 150 માં અહીંયા અપડાઉન કરે, શેરી લઈ આવો ને ઓલું હુકો મેળવ. મોઢાય નક તમારા. એ કોક આવે ને તો ન આવા દો ગરાજ. ના, એ એવું ન કરતી. ધંધો જ મુહૂર્ત ચાલુ કર્યું છે. હા તો સુકો મેવો દઈ જાવ. આ દઈ જાઉં છું. હા એમ કઈ જાય અહીંયા પાછ બાયું નહીં આવે ગોલા ખાવા. કે હો હા આવો ભોનભાઈ. કેમ વિપુલભાઈ? અરે જલસા તો ગયો. આ શું બધું છે? આ ગોલાનું ચાલુ કર્યું, સીઝન છે ને હા ઉનાળાની, કીધું ગોલાનું ચાલુ કરું. હા મારે હું પરિવાર મોટો રહ્યો ને હા એટલે બધું ભેગું કરવું પડે એમ છે, સમજી ગયા? હા. એવું છે. હા તે આ મામા ભેગું થઈ જાહે? જોઈ હવે એવું છે? અત્યારે તો બરફ નહીં તૂટે છે થોડાક, પણ હરવે હરવે ભેગું થઈ જઈશ. નહીં થઈ જાય ભેગું? તમને શું લાગે? આમાં ગ્રાહક આવે એટલે ભેગું ગાયગા થાય, ગ્રાહક નો આવે તો નો થાય. હા એમ. હા એમ સારું બોલજો કે ભેગું થઈ જાય. ના વિપુલભાઈ, આ ધંધો તો અટાણે બેસ્ટ છે. એમ ને? હા તો બસ. પણ આમાં પરિવાર કેવડું છે તમારે? પરિવાર તો હવે બહુ લાંબુ કહાની છે. લાંબુ છે. હા એમ. પરિવાર તો હે ને આપણે 2 ઘર હાસવાના છે. 2 ઘર છે? હા. હા તો એવું છે. તમારે મથું એટલે જ ને. એક બાસ્કુ ઘઉંનું વાં ને એક બાસ્કુ ઘઉંનું વાં. વાહ, તો આ- એવી રીતે બધું હાલે. આમાંથી થઈ જાહે? એટલે તો હું આ મથું છું, હા. સમજી ગયા? એક બાસ્કુ થાય કે 2 થાય? 2 બાસકાના કરવા પડે એમ છે અત્યારે. કેટલા વાળો ગોલો બનાવો છો? ઓલાવાળો તો જામ તો 100 150 ને 50 ને 60 ને 70 ને. તો આમાં 10 વાળો નથી આવતો? શું આવે ભોલભાઈ? અરે 10 વાળો તો આમાં છોકરાએ તો 10 રૂપિયા લેતા નથી, હિસાબ કરો. ઓલો કા ખળી નાખીને આમાં શું હે એવું કઈ બનાવો છો કે નથી બનાવો? બનાવી છે પણ હરિયું ભૂલાઈ ગઈ, સમજી ગયા? તો આમાં ઘર કેમ હાલ છે? હળિયું ભૂલાઈ જાય તો બધું હાલ છે અત્યારે તો. તમારે કેટલા વાર ગોલો ખાવો એ કયો ને? 150 વાળો કરો. 150? હા. કાંઈ વાંધો નહીં, 150 વાળો તમે. કારણ કે તમારું ઘર હાલે એટલે. હા હાસી વાત. મારે ભોલભાઈ 2 ઘર હાસવાના, સમજી ગયા? બધું મારે ભેગું તો કરવું ને. એટલે 150 વાળો ખાવ છું. નહીં પછી આમે દેકારાનું બાહ બાટી પડે, ઉમાય બાહ બાટી પડે, એટલે બધું મારે ભેગું કરવું પડે. કરવું પડે. અપડાઉન વધી જાય છે મારે બહુ, પછી વધતું પછી નથી. ઓલા આ કાંઈ ઓલું કળિયું રોકું કાંઈ નાખો છો કે નથી નાખતા આમાં? 150 વાળામાં ઓલું કળિયું બળિયું કાંઈ આવે? બધું આવી જશે. બધુંય? હા હા. તમારા ભાઈબંધ દોસ્તારને બધાને કહીજો કે 150 વાળા ગોલા ખાવા દીજો. એક ખેલ શાખું પછી ખાવ. કેમ કે 150 વાળા ખાય ને તો મારું ભેગું. ભાઈ હારો બનશે તો કઈશ. એમાં કાંઈ ઘટે જ નહીં, વસ્તુ હું બધી ઓરિજિનલ વાપરું છું. વાત શું કરો તમે? ઈ શું નાખો છો? કલર છે. કલર છે. હા ઝેર ખોઈસલા નથી ભોનભાઈ, કલર છે. તમને એમ કે ના ના, આ તો પરિવાર જાજુ એટલે પરિવાર જાજુ છે એટલે થોડું થોડું જ નાખો છો. હા આમાં શું છે, અલગ અલગ પરિવારના ડબલા રાખ્યા છે. હા, કયા પરિવારનું કેમાં ભેગું કરું ને કયા પરિવારમાં કેનું ભેગું કરું, સમજી ગયા? એવું છે. હા કાંઈ વાંધો નહીં. 150 વાળો આમ જુઓ. હા હું 2 જણાને કહીશ તો મજા આવશે તો. તમે ખાવો ને ભુવનભાઈ, એટલે તમે બધાને એમ કેવું ભાઈ ગોલા ખાવા જાવ ને તો માધવમાં જાવ વિપુલભાઈ ની. પછી ક્યાં વાત હોય? કાંઈ વાંધો નહીં. હવે શું ગોતો આમાં? હું અહીંયા આ 150 માં આમાં હું અમુક વસ્તુ હંતાડેલી હોય. એવું છે? આનક મારા દીકરા પછાવાળા એમાં હાથ નાખે છે. આમાં બધું જોવું પડે. જોવું પડે. હા નકર ઘર જાય ને ઓસરી ને બધું આવું છે. હા. ખાવો હે ઈ શું છે? નહીં મેળાવે પોસું લાગે ને. એટલે દાંત તો હે ને, દાંત છે પણ એમાં અંદર હલવાઈ જાય શું કરવું? નાખવા દો ને, મારે પરિવાર મોટો છે બાપા. ઠીક, હા કાંઈ એમ 150 માં આવતું હોય નાખવા દો. હું હાલે ભુવનભાઈ બીજું? અરે શાંતિ. જો આ તો તમે ગોળ તમારી હોટલ કેમ હાલે? ઠાંગા ને રોટલો. ધબાટી ધબાટી. આ તો તમે ચાલુ કર્યું એટલે મેં કીધું લ્યો વિપુલભાઈ ના ગોલા ખાઈએ. છોકરાને કીધું ને તાર બાપાને મોકલજે કીધું એમ? હા. કે વિપુલ કાકાએ કર્યું ગોલાનું ચાલુ, સમજ્યા? હા. હા એમ. એટલે જ આવ્યો. હા એમ. નાખો કાજુ નાખો છો.
ના નાખ્યા ને આટલા કાજુ કોઈ ફોન પે નાખ્યા જ નથી આ તમે ઘરના છો ને એટલે એટલે નાચે હા એમ હાલે. હજી કઈ જો આમાં તમારે ઘટે તો કઈ જો આપણા ઘરનું જ છે. કાંઈ વાંધો નહીં, ટેસ્ટ કરી લઉં હા અને સારો લાગશે તો હું બધાને કહીશ મારા મિત્ર. ખાધા પછી બધાને કહેવો કે ભાઈ ગોલા ખાવાય ને તો વાંચો. બેહો માં બેહો. હા આલ્યો બહુ મસ્ત ગોલો છે. અરે ફોન ભાઈ તમારા પૈસા નો લેવાનો ભલા મારા. એમ તો ચાલે, પરિવાર મોટું નો છે. ભાઈ હવે અરે પરિવાર મોટું છે, નો લેવાના હોય. પ્રાણ પરિવાર મોટું છે, આમાં નહીં ભેગું થાય. બાકી ગોલા એટલે ગોલા તમારા હો. હા 5 જણાને કઈ મારા તરફથી 5 જણા પાકા. 50 છૂટા છે ને ફોન ભાઈ શું કર. એ આવતા આપણે સમજી લેવું ભાઈ. હા હા વાંધો ના. અને પરિવાર એમ તો મોટું છે ને. ના કાલે રાખો ને ફોન. અરે ના બાપા ના. હા. અરે ના ના, આ તમારા પરિવાર એવું. હા એટલે જ ને. સારું ભલે હાલો આવજો. હા બિચારા મારા પરિવાર સામું જોઈને 150 વારો લીધો. સારું કર્યું. અલા એ ભાઈ, હા ગોલો બનાવતા એને બોલાવો, ગોલો ખાવો છે. અરે ગોલા તો હું જ બનાવું છું. તો તું કા ઝાપટમાં ઊભો રહી ગયો હો? અરે દાદા એવું હતું નવરો ઉભો તો ને તો મેં કીધું થોડા ગરું લીલું કરી લો. એવું છે? ગોલો ખાવો તમારે? તે ખાવો એટલે તો આવ્યો અહીંયા. ના ના સારું દાદા. ભણેલા છો? થોડો ઘણો. આ તો વાસો તમારે કેટલા માર્યો ગોલો ખાવો બોલો હાલો. પણ આમાં તો બધા નીચી રેન્જ ના જ છે ગોલા. તે તમારે કેવડી રેન્જ ના જોઈ છે? અરે હેવી રેન્જ ના જોઈએ, હારામાં હારો. 150 વાળો છે હારામ હારો. એનાથી ઉપર નથી. ના એથી પછી અમારી કેપેસિટી 12 છે. તો આ દુકાનમાં કઈ કાઢી લેવાનું. આમ જો તમે એક કામ કરો હા બરાબર આ 150 વાળો છે 70 ગમે તે ગોલો ખાવો ને કઈ ઘટશે જ નહીં એમાં લ્યો. એમાં કેવું છે, કેવું છે? આ ગોલો રહ્યો ને હા. હારામાં હારો, જેટલો હારો બનતો ને એવો બનાવી દ્યો. ડોહી આટલું લઈ જવાનો છે. એવું છે? હા બરાબર. ડોહી રાજી થઈ જાવી જોઈએ. અરે રાજી થઈ જાય ડોસી બાકી ખાવા પીવાના શોખીન લાગે. શોખીન વાહ ભાઈ હા. મારા કરતા વધારે. લવ મેરેજ કરેલા છે? હે લવ મેરેજ કરેલા છે? ભાગીન લગ્ન કરેલા. બરાબર તો જ તમે આ ઉષા મહિલા ગોલા ખવડાવો. બાકી લગ્ન થઈ ગયેલા હોત ને હા. તો તમે સાલીવાળા જ લઈ જાત. ભલે ને રાજી થાય એમાં આપણું શું જાય. આમાં શું હું ફોહરો નીકળી ગયેલો છો હે ને? હા. એટલે મને ખબર છે આમાં. હા એ તો મને લાગે જ છે કે તું અનુભવી માણસ. હા હા તું તારે પૈસામાં લોભ ન કરતો. જેટલા તાર લેવો હોય લઈ લેજે, પણ બને કાંઈ નો ઘટેવો ટકાટક. ગોલામાં હું લોભ નહીં કરું. નહીં કઈ ને વસ્તુ બધી આવી જઈશ. તમે મજા કરો દાદા. એ કાંઈ ખાવાનો છે મને બનાવી દે હા. અને એક ડોહિયાનું પાર્સલ કરી દે. હા ડોસીને પણ ભારે પ્રેમ કરતા લાગો છો. તમે ઘડીક થાય ડોસી જ કરો છો હે? હા સારું બે માણસ ભળે છે નકર અત્યારે ભળે નહીં આ ઉંમરમાં. કુતરા મિનરલ ગોણે બાજતા જ હોય સમજ્યા? પણ અમે બીજા જેવા નથી. તો કેના જેવા છો? બાજી બાજી કુકડા થઈ જાય ને એમાં અમે નથી. એવું છે? હા અમારે તો બહુ ડખાલે સાહેબ, બહુ ડખાલે. હા વાથી સુઈટો વા ભટકાનું, વાથી સુઈટો વા ભટકાવ. કેમ વાથી સ્વીટો વાહ ભટકાણો? એ બધી લાંબી કહાની દાદા તમે ગોલાનું કરો. એટલે હું 2-3 ઘર છે. ના બાપા ના, બે ત્રણ ઘર નથી. બોલે કઈ સમજાતું નથી એવું બોલે છો આ ભાઈ. દહીં નાખ દઉં? ના ના રહી રેવા દે, હાથા પકડાઈ જાય છે. દાદા દહીં નથી તો મલાઈ છે મલાઈ. કાઈ ઘટે જ નહીં. હાથા તમારા પકડાઈ ગયેલા ને ઈ તો આ છૂટા પાડ નાખશે. એમ આ માધવવાળાના ગોલા ખાઈ જાવ ને એટલે તમારા હાથા જે પકડાઈ ગયા ને છૂટા થઈ જાય. વાહ ભાઈ વાહ. હા, એમ. તો મારે કાયમ અહીંયા ખાવા આવવું જો. હાથે આવો ને ગોલો ખાવા હા એટલે ડોસીને ભેગા એ લેતા આવજો. હા તે વાંધો ના, મને મજા આવે એટલે ઓલી ફેર ડોહીને લેતો આવ. તમને મજા આવશે જ. આઈના ગોલા ખાઈ જાય કોઈ એમ નથી કીધું કે નથી મજા આવી. સમજી ગયા તમે? આઈટમ તો બધી હારી હારી વાપરે છો. બધી આમ જો હેવી મટીરિયલ લાગે છે. હા નબળું આપણે કઈ કોઈને ખવડાવવું જ નથી. ભલે આપણી પાસે થોડાક પૈસા વધે બાકી વસ્તુ સારી ખવડાવવાની. સમજી ગયા તમે? એમ. આવી ભાવના રાખો એટલે ભગવાન તમારું સારું કરે. હા બીજા આગલા ધંધામાં આવી જ ભાવના રાખી એમાં ભેગું ન થયું. તો ભાવના ફરી ગયું. હા આમાં ભાવના રાખવા જેવું નથી. એમ ઘર કોઈને બનાવજો. હે ઘર કોઈને. અરે ઘર તમે ઘરના જ છો દાદા.
સમજ્યા ને ગઈઢા માણાની સેવા બહુ કરું છું. પાછો હું આ ગામનો જ છું. એવું હે? હા દેખાણા નથી કઈ બજારમાં? પણ હમણાં આવ્યો ને એટલે. ક્યાં દુબઈ ગયા તા? ના ના દુબઈ અમે થોડા દે આગી હા. હરિદ્વાર ગયા તા ડોહી ને ડોહો બે. શું તમારા પાપ ધોવા ગયા તા? હા થોડા ઘણા પાપ થઈ ગયા તા મેં ધોઈ આવીને જઈને. નો કરીને જેવા પાપ મરતા હોય તો મારે વધી ગયા છે. એમ તો જાવું છે હરિદ્વાર મારે. જાજા વધી ગયા છે હા તો અહીંયા રહી જાય પાછો આવતો નહીં. હવે એવું છે જ નહીં. લગભગ અહીંયા જ રહેવું જોઈએ. એમ આ રાજકોટ બાજુ નથી આવવું હવે. હા દરેશ ભૂલી જાવી છે. હા તે ભૂલવી પડે. અમુક ધંધા એવા થઈ ગયા હોય તો ભૂલી જવું પડે. આલ્યો દાદા ખાવ ગોલો જો મજા આવે તો જ. આ એમ કાયમી તમે ડોસી હાટું આઈથી ગોલા લઈ જાઓ. બસ ક્યાં વાત રહી? કેમ છે બાકી? વાહ કાંઈ નો ઘટે. કેમ ને? એક કામ કર હજી 3 ગોલા આવા પાર્સલ કરી દે. વાંધો ને તમે તમારે તમે ખાઈ લ્યો. હું પાર્સલ કરી દઈશ. હા તે કેટલા દેવાના? ના 150 વાળા 3 પાર્સલ કરવા. આના તાર કેટલા લેવા બોલ? તું કે એટલા તને આપું. જો આ 150 રૂપિયા અને પાર્સલ ડોસી હાટું લઈ જાવ ને 300 રૂપિયા દિયો. મજા આવી ને? અરે આત્મો રાજી થઈ ગયો. હા બસ તમારો આત્મા રાજી થઈ ગયો. તમારો આત્મા રાજી જ છે બાપા. કેટલા થાય? 300 થાય. હાલે હું રાજી થઈ ગયો. 300 રૂપિયા વધારે જા. અરે આ 600 રૂપિયા હે. 300 તને વધારે જા. હું રાજી થઈ ગયો. વાહ દાદા વાહ. તમારો આટલા બધા નથી જોતા દાદા. ના ના રાખ તું તારે. તારે ફેમિલી મોટું છે ને? હા હા તે રાખ તું તારે. હા હાલ પૂતાવડા જો બનાવો. હા તમે માં બેઠા બેઠા ખાઈ લ્યો. એ હું તમને પાર્સલ કરી દઉં. હા વાંધો નહીં. હા દાદા નો મગજ ફરી ગયો. શું 300 ના 600 દીધા બોલ. હાલી તો ગયું હો મોટા ભાઈ. બે અરે કમ્પ્લીટ જ છે તમારા ગોલા. હા કમ્પ્લીટ હાલ્યો. પૈસા આપી દઉં કે ના ના પૈસા દઈ દો એટલે પણ તમારે ખાઈને સીધું નીકળી જવા થાય. સમજી ગયા? છૂટા નથી સાહેબ. તો કેમ કરશો? હાલો ને પછી સમજી લે તમે ગોલા જ ખાવ. બે ગુલાબ ફ્લેવર ના ગોલાનો ઓર્ડર દીધો તો એ કમ્પ્લીટ થઈ ગયા છે. બનાવ્યા હે ને? અરે કાંઈ ઘટે જ નહીં. તમે ખાવ એટલે આનંદ મંગલ. હાલ્યો. હળવા પૈસા. હા વાંધો ને હાલ. બેહો બેહો ખુરચી મત બેહો. હાલી ગયો. આજ પેલો દી હતો ને હાલી ગયો. એ ભાઈ એ હા ભાઈ શું વેસવા આવ્યો ભાઈ? રસો નથી આવ્યો. તો ગોળો લેવા આવ્યો. સગારું લઈને ગોલો લેવા? જો એટલે આખા પરિવાર હાટું લેવા આવ્યો કે શું તું? મારે 12 છોકરા છે. ઓહો 12 છોકરા છે? 12 છોકરા છે અને 3 બાયડી છે. ઓહો તો ભાઈ તારે બહુ મોટો પરિવાર હે? મોટો પરિવાર તો હોય જ ને. મારે છોકરા કેટલા છે? હા ઈ તો પછી આ 3 બાયડી કીધી એટલે તો એનો કોઈ અંદાજો નીકળે નહીં ભઈલું. તો આમાં શું હોય ખબર છે? શું? અમે બધા હજી ભેગા જ રહીશું. આમ બધી બાયડી ભેગી? બધા છોકરા ને બાયડી બધા ભેગા. ભારે હાપ. મારે તો 2 બાયડીઓ છે પણ નથી મેળે આવતું મારે. 2 નો રખાય, તો 3 રખાય. હવે ભાઈ 2 માં ભેગું થાય એમ નથી. તો મારે ભેગું ન થતું એટલે તગારું લઈને નીકળો. કાંઈ વાંધો નહીં. આખા પરિવારનો ગોલો બનાવો છે ને આમાં? આમાં શું હોય ખબર હે? અલગ અલગ દઈ ને કાંઈ ખાલી થઈ જાય છે. એટલે તું આ ગોલો લઈને જઈશ એટલે આખા પરિવારને આમ જ દઈશ ને? હા એમ જ. આમ જ. હા. એમ નહીં, જો આમ. એ ભાઈ એ રેવા દે તું. કેવું લાગ્યું? કાઢું લાગ્યું. ન મજા આવી? મજા આવી. તો વાંધો નહીં. હવે આમાં તને ગોળો કેટલા વારો નાખો ઈ હું વિચાર કરું છું. 150 સુધીની રેન્જ છે. હવે આમાં મારે કઈ રેન્જ લેવી? એ તમારે રેન્જની બહાર હોય ને, રેન્જ રોવર હા? એ ટાઈપનો ગોળો બનાવો. ઓહો આમાં એક કામ કરું, 5,000 નો ગોળો બનાવી દો આમાં. 5,000 માં નો આવે. નહીં ભેગું થાય? 11,000 વાળો. 11,000 વાળો? 11,000 વાળો ગોળો બનાવો તો ભેગું થાય. હા વાંધો નહીં. પરિવાર મોટું છે એટલે લગભગ 11,000 વાળો જોઈશે તારે. હા હું થોડુંક છે ને દારૂ પી લઉં. એ ભાઈ ઈ રેવા દે અહીંયા ધંધા ઉપર નહીં. ના એ રાખ તું અંદર રાખ.
એનાથી ઈ કાંઈક ધંધો નથી કરો કાકા અહીંયા કોક નીકળશે ને મારે એમ નો આવે કે દારૂ કે મફત આવે કઈ ભાઈ આ જોજી ફૂલ પેક ફૂલ પે કરતા આમાં રાખ દે ભાઈ કેમ ભાઈ ના અંદર રાખ ભાઈ હવે મારા પૈસાનો ભાઈ એટલે તારા પૈસાનો શું થઈ ગયો ના અહીંયા એ અમારે ન જોવાનું હોય ભાઈ એ અંદર રાખાય ભાઈ આ કઈ તારા બાપનું છે કઈ એ મારા બાપનું છે પણ તું આ તારા બાપનું છે ને ઈ અહીંયા રાખ રખું હા તો કઈ વાંધો નહીં મને મમરા ભરાવી છે એટલે રહેવા દે ને ભાઈ તું ગોલો લઈને નીકળ શું છે ચેક કરું છું. તું કઈ લગ્નમાં નથી આવ્યો તો મુખવાસ ખાસ ગોલો લેવા આવ્યો છો હવે આમાં મારા આને કેવડો ગોલો બનાવી દીધો મને ફર્યું એમ નહીં આ તગારોમાં કરે ને તો આવડું મશીન થોડી રખાય કઈ મોટું મશીન હોવું જોઈએ ભાઈ તારા ગોલાથી કામ છે ને સાનું મુનું ઉભો રહે ને ભાઈ વાળ લીધા કુકડિયા જેવાનું આખું શું છે ભાઈ તારે વાળ સામું નહીં જવાનું વાળાનું મેં તપસ્યા કરી હતી જો 100 મહિના લગી ને મેં એને શેમ્પુ નહોતું નાખ્યું અને 10 મહિના નાહ્યો નહોતો ત્યાં આવા વાળ બન્યા એવું છે તઈ આ વાળ ઉપર ત્રણ બાયું કરી છે મોહી ગઈ તારામાં વાળ જોઈને તો આમ જો ફૂલ ફીદા થઈ ગઈ તું હવે ગોલા લઈને વજે ને કે હું ફીદા થઈ ગયો ને ભાઈ તો હરકો કરીને ફિટ કરી દઈશ તને ફિટ છે ને ભાઈ હું આખા ગામને ફિટ કરું જો તારું ફિટ થઈ ગયું જો ભાઈ આમાં તો ખાલી પાણી જ આવ્યું ભાઈ બરફ નો આવ્યો ભાઈ એટલે ભાઈ મારે ધંધો નથી કરો તું નીકળ ને જાને હાલે તારું તગાર કડિયા કામ કરતો કરતો અહીંયા સીધો પોઈગો નીકળ જાય ગોલો લેવાયો કે ઘડીએ કામ કરવા વાળો લાગુ એટલે ભાઈ પરિવાર તે મોટો કર્યો મારે હું કામ અહીંયા આણી કાઢે જાને ભાઈ આમ જો ભાઈ હા મને જે કેવું હોય ને કહેવાનું પરિવાર વિશે કઈ નહીં કહેવાનું કામનું ગાવ શું આમ જો મારે 3 બાળ્યું છે વરાદીમાં 3 છોકરા આવે હા બરાબર તો 108 અહીંયા ઘરે ને ઘરે રાખતા હશો ને એ તો રાખવી જ પડે ને કઈ ભાગવું પડે ને કઈ નક્કી થોડી હોય હા એ સાચી વાત છે તો પછી આમ જો ભાઈ શું છે ગોળો લેવાનો છે અને પૈસા આમ જો એટલે ભાઈ તગારામાં નહીં નાખ દઉં તું કે તો પાર્સલ 10-12 કરી નાખું પાર્સલમાં ભાઈ મારે ભેગું ન થાય ભાઈ એક એક છોકરાઓને દઈ દે ભાઈ તો બાળ્યું ને શું કરું એનો અલગ પાછા બનાવી દઉં ને એમ ન હાલે અમે બધાએ એવું વિચાર્યું તું એવું સંગઠન કર્યું છે કે આમાં ભેગા બેન કુંડર ભરીને આમાં ખાઈશું એમ હો? એવું સંગઠન કર્યું છે કે ભેગું ખાવાનું અને ભેગું જ રહેવાનું તારે આવા સંગઠન કરીને ક્યાં જાવું છે ભાઈ અત્યારે આમ જો આમ કેમ ઘરમાં ભેગું થતું છે આવડી બબલ ઘરે ભેગી કરીને બેઠો ને માથે જતા દારૂ પીએસ બોલ જો ભાઈ કોકની બાયુની જિંદગીની પથારી ફેરવી રાખે જો આવા નંગ હોય ને બધે જો શું છે ગોળો કરી દેવાનો એટલે ભાઈ કરી દઉં તું શાંતિથી બે હું તગારું આવડું ફરી દઉં છું તને એમ નો હોય. પૈસા છે ને પૈસા ફૂલે ફૂલ છે કેટલા આ પૈસા પેલા દેખાડ ભાઈ પછી ગોળો ભર દો હાલો તમારો કાંઈ ના પોટલી ફૂટી જાય આ ગોળામાં ભરતી થઈ જાય ને તો આખો પરિવાર સકર થશે હો એ તો થોડોક છે ને હું ઘરે જઈશ ને એટલે પોટલી થોડી રેડી રહીશ હવે બધાને પૈસા દેખાડ હવે. ટેસ્ટ આવે પૈસા દેખાડ જો આટલા પૈસા છે બોલ કેટલા જોઈશે તારે બોલ યા તગારા તાર કેટલો 5000 નો ગોળો થઈ છે 11,000 11,000 તો 20,000 છે કેટલા 20,000 પાછા દઉં ને આમાંથી પાછા નથી જોતા તો તારે જે આવા જોતા હોય ને તો મને કહેજે તારો મગજ ફરી ગયો કે શું એલા મારો બિઝનેસ છે ધંધો છે આમ નામ ગાયા આવડી વાંહે વેચા કરી છે કઈ મને ઘરનું કઈ સમજાતું નથી આજે સવારનું એલા ભાઈબંધ આવું થાય છે પૈસા હે ને બધાય ડબલ દઈને જ જાય છે જબરદસ્ત જાય ને પૈસા બધા હું જ દેતો હતો કેમ તું દેતો હતો 20,000 એટલે સમજો 2,000 ના 20,000 હા હું એને 20,000 દઉં એ બધા મને 2,000 આપે એટલે નોટો તો બધી હરખી જ છે એલા તે તારો બાપ આ નકલી નોટ છે પકડ તે તારી કઈ હાસી નથી કઈ આ તારી નકલી જ છે હે
તો ઓલો ડોહો ને ઓલી ભાભી ને ઓલો ભવનભાઈ ને આ બધા અડી ગયા શું ઓલો છોકરો ને બધા ચોટલી વાળાની એ બધા આવ્યા હતા ને એ બધા મારી પાસે પેલા એને પૈસા લઈ ગયા હતા. એટલે ખોટા છે તો અને જો હા મેં હે ને બધાયનું કરી નાખ્યું. હા એ બધા ભેગા થઈને તારું કરી નાખ્યું. હે હા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, તમારે પણ ગોલા ખાવા હોય તો આવી જાઓ માધવ આઈસ ડીશમાં. ગટકા રોડ, આરકે કોલેજની પાછળ, ખાંગાના રોટલાની બાજુમાં માધવ આઈસ ડીશ.